નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સૌનું ગણિતના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત NCERT એમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એમાં આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય એટલે કે 6.4 એ આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 6.4 વિશે સમજીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક નમ્ર વિનંતી કે આ વિડીયોની અંદર દરેકે દરેક જે મુદ્દા છે સ્વાધ્યાય 6.4ના એ તમારે નોટબુકમાં લખવાના છે. બીજું કે અહીંયા વિડીયો લાંબો ન થઈ જાય તે કારણસર મેં અહીંયા કેટલાક દાખલા ગણીને રેડી રાખેલા છે. તો અહીંયા હું તમને જે પણ દાખલા સમજાવું એ તમારે દરેકે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાના છે. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો જુઓ મિત્રો, સ્વાધ્યાય 6.4નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. આપણે વર્ગમૂળ અલગ અલગ રીતે શીખવાડ્યા, અવિભાજ્ય અવયવની રીતે પણ શીખવાડેલા છે અને ભાગાકારની રીતે આગળના વિડીયોમાં આપણે સમજી ગયા છીએ. તો બસ એની એ જ રીત છે. તો જોઈએ સૌથી પહેલો દાખલો. તો અહીંયા આપેલા છે 2304 એટલે કે 2304નું વર્ગમૂળ શોધવાનું છે, પણ કઈ રીતે? ભાગાકારની રીતે. તો આપણે સમજ્યા હતા કે સૌથી પહેલાં આપણે શું કરવાનું કે 2304 જે છે એને આપણે ભાગાકારની અંદર લખી દેવાના. હવે અહીંયા તમારે કેટલા વડે ભાગ ચલાવવાનો છે આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આપણે વર્ગો વડે ભાગ ચલાવવાનું છે. કઈ રીતે? તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. તો ડાયરેક્ટ આપણે વર્ગો વડે ભાગ ચલાવવાનું. કઈ રીતે? તો જુઓ, સૌથી પહેલાં આમાં 4 સંખ્યાઓ છે તો આપણે એની 2-2ની જોડ બનાવી દેવાની. તો પાછળની 2 સંખ્યાઓની જોડ બને છે અને આગળની પણ 2 સંખ્યાઓની જોડ બને છે. તો આપણે પહેલાં 23 લઈશું. હવે આપણે વર્ગ બોલવાનો કે ચલો 23. તો 1નો વર્ગ કરતાં મોટી સંખ્યા છે, 2ના વર્ગ કરતાં પણ મોટી સંખ્યા છે, 3ના વર્ગ કરતાં પણ મોટી સંખ્યા છે, 4ના વર્ગ કરતાં પણ મોટી છે, જ્યારે 5ના વર્ગ કરતાં 23 કેવા છે? એ નાના છે. તો આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? તો 4 વડે. તો જો અહીંયા 4 4 એટલે કે ચોખ્ખું 16. 23માંથી 16 જશે એટલે કેટલા વધશે? 7 વધશે. હવે આપણે 0 4 છે એને નીચે લાવી દઈશું એટલે 704 થઈ ગયા. હવે જે 4 છે એમાં આપણે બીજા 4 ઉમેરી દેવાના એટલે 4 ને 4 કેટલા થશે? 8. તો હવે 8 જે છે આપણે એના આગળ લખવાના, પાછળ એક સંખ્યા લખાય એટલી જગ્યા છોડી દેવાની. હવે આપણે શું સમજ્યા હતા કે 8 જે છે, હવે આ રફ કામ કરું છું, તમારે બધાએ પાછળ કરવાનું. હવે તમારે 8 લખ્યા. હવે 8ની બાજુમાં ધારો કે આપણે 7 લખીએ અને એ 7 વડે આને ગુણાકાર કરવાનો. તો જો 7 7 49 બધી પડી 4, 7 ઈઠા 56, 57 58 59 60. તો અહીંયા આવે છે 60 એટલે કે 609 આવ્યા. અહીંયા આપણે લાવવાના કેટલા છે? 704. તો હવે આપણે 7 લખ્યાની જગ્યાએ 8 લખીએ છીએ. તો 8 લખવાના અને 8 વડે ગુણાકાર કરીશું. તો જો 88 64 વધી પડી 6, 88 64 65 66 67 68 69 70. તો જો અહીંયા 8 લખવાથી 704 જવાબ આવી જાય છે. તો અહીંયા આપણે 8 લખીશું અને અહીંયા પણ આપણે 8 લખીશું એટલે 88 જો 88 ઈઠા 704 થાય અને 704માંથી 704 માઇનસ કરશું એટલે અહીંયા શેષ શું આવશે? 00 આવશે. જો શેષ 00 આવે તો ઉપરનું જે અહીંયા ભાગફળ છે એ આપણું વર્ગમૂળ કહેવાય. તો હવે આપણે અહીંયા વર્ગમૂળમાં લખી દઈએ કે માટે વર્ગમૂળમાં 2304 બરાબર એનું વર્ગમૂળ શું છે? 48 છે. બરાબર. એવી રીતે આપણે બીજો નંબરનો દાખલો પણ સમજી લઈએ. જો હું ફટાફટ અહીંયા સમજાવી દઉં છું કે જો હવે અહીંયા 6 વડે ભાગ ચલાવીશું તો જો છાયો 36. 44માંથી 36 જશે તો 88 આવશે. આ 9ને નીચે ઉતાર દઈએ. હવે આપણે શું કરવાનું છે? 6 ને 6 કેટલા થાય? તો 12. હવે 12ની બાજુમાં આપણે શું કરીશું? અહીંયા આગળ જે પ્રમાણે સમજાવ્યું રીતે કે 12ની બાજુમાં આપણે 7 સંખ્યા લાવી દઈએ છીએ અને 7 લાવ્યા પછી એ જ 7 વડે શું કરવાનું છે? ગુણાકાર. તો 7 7 49 બધી પડી 4, 7 દુ 14, 15 16 17 18 બધી પડી 1, 7 એકા 7 ને 1 8. બરાબર. તો અહીંયા 889 આવી જશે. એટલા માટે આપણે અહીંયા 7 લખ્યા અને 7 અહીંયા લખીશું એટલે 127 સીધા 889 થશે. શેષમાં અહીંયા 00 આવશે એટલે આપણું વર્ગમૂળ શું મળે છે? 67 મળે છે. તો અહીંયા લખી દઈશું કે માટે વર્ગમૂળમાં 4489 બરાબર એનું વર્ગમૂળ શું આવે છે? 67 આવે છે. બરાબર.
હવે આપણે આગળ જોઈએ કે 3481 આપેલા છે. કેટલા આપેલા છે? 3481. કેટલા વડે ભાગ ચલાવીશું? તો જુઓ, સૌથી પહેલાં આપણે બે બેની જોડ બનાવી દઈએ. આ બેની જોડ બનાવીશું, અહીંયા પણ બેની જોડ બનાવીશું. હવે તમારે જોવાનું કે 5નો વર્ગ 25 ને 6નો વર્ગ 36થી વધી જાય છે એટલે પાયો 25 વડે ભાગ ચલાવીશું. 34માંથી 25 જશે તો 9 વધશે. આ 81ને આપણે નીચે લાવી દઈશું. હવે અહીંયા મળે છે 5 + 5 એટલે કે 10 મળે છે. 10ની બાજુમાં આપણે 9 લખીએ છીએ, બરાબર. હવે 9 છે, 9ના પછી 9 લખ્યા પછી આપણે 9 વડે ગુણાકાર કરવાનો. 109 થશે એટલે 9 વડે ગુણાકાર કરી દેવાનો. 9 × 9 = 81, નો એકડો વધી પડી 8. અહીંયા ગુણાકાર 0 આવશે એટલે કે એમાં 8 ઉમેરી દઈએ અને 9 × 9 તો અહીંયા આવે છે 881. તો અહીંયા 9 લખ્યા તો આપણે 9 પણ અહીંયા લખવાના, બરાબર. 109 × 9 કરશો એટલે 881 આવશે. અહીંયા શેષમાં 0 0 આવશે. હવે આપણે લખી દઈએ માટે વર્ગમૂળમાં 3481 બરાબર 59. તો 3481 નું વર્ગમૂળ શું મળે છે? 59 મળે છે. એવી રીતે આપણે આગળ જો ચોથા નંબરનો દાખલો જોઈ લઈએ. 529 આપેલા છે. તો જો હવે અહીંયા આપણે કેટલા વડે ભાગ ચલાવીશું તમને ખબર પડી ગઈ હશે. તો હવે અહીંયા બેની જોડ બનાવીએ છીએ. હવે આગળની સંખ્યામાં એક સંખ્યા ખૂટે છે એટલે આપણે આ સંખ્યા વડે જ ભાગ ચલાવી દઈશું. હવે તમારે વર્ગો બોલવાના કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 તો વધી જાય છે એટલે 2ના વર્ગ વડે ભાગ ચલાવીશું. તો જુઓ 2 2 4, બરાબર. 5માંથી 4 જશે તો શું વધશે? 1. હવે આ 29 છે ને આપણે નીચે લાવી દઈએ. હવે આ 4 + 4 કરશો એટલે અહીંયા 2 + 2 કરશો એટલે 4 થશે. હવે 4ની બાજુમાં આપણે સંખ્યાઓ તમને શીખવાડી છે આગળ. તો 4ની બાજુમાં 3 લખીશું અને 3 વડે ગુણાકાર કરીશું. તો 3 × 3 = 9, બરાબર. અને 3 × 4 = 12 તો 129 આવ્યા. તો હવે આપણે લખીશું 43 × 3 129. 129માંથી 129 જાય તો અહીંયા શેષ 0 0 વધે છે. તો માટે આપણે વર્ગમૂળ શોધીશું કે 529 બરાબર 23. ઓકે. હવે આપણે જોઈએ આગળ 5મો દાખલો. તો 5મો દાખલો અહીંયા આપેલો છે કેટલો? 3249. કેટલા આપેલા છે? 3249, બરાબર. તો હવે જો બે બેની જોડ બનાવીએ. આ બેની જોડ બનાવીશું, આ બેની જોડ બનાવીશું. હવે આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે અહીંયા 32 વડે ભાગ ચલાવીશું. એટલે હવે વર્ગ બોલવાના. જુઓ, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. તો આપણે પાયો 25 વડે ભાગ ચલાવીશું, બરાબર. 32માંથી 25 જશે તો 7 વધશે. 49 નીચે લાવી દીધા. કેટલા થયા? 749. તો હવે આપણે આ 5 + 5 એટલે 10 કરી દઈશું. હવે 10ની બાજુમાં કેટલા લખવામાં આવે? તો 749 આવે. તો અહીંયા આપણે 10ની બાજુમાં 7 લખીએ છીએ અને 7 વડે ગુણાકાર કરી દઈએ તો 7 × 7 = 49. 4ના 4 અને 7 × 7 તો અહીંયા આવે છે 749. તો અહીંયા 7 લખવાના, અહીંયા 7 લખવાના. અહીંયા 749માંથી 49 જશે તો શું વધશે? 0 0, બરાબર. તો આ રીતે અહીંયા નીચે આપણે લખ્યું છે કે માટે વર્ગમૂળમાં 3249. તો એનું વર્ગમૂળ શું આવ્યું? 57 આવ્યું. શું આવ્યું? 57. ઓકે. દરેક મિત્રોને જો ન સમજાય તો આ વિડીયોને પોઝ કરી ફરીથી જુઓ. અને અહીંયા જે દાખલા બાકીના લખેલા છે તમારો સ્વાધ્યાય 6.4ના કયા દાખલાઓ છે? તો 6, 7, 8, 9, 10, 11, 12. તો આ દાખલા તમારે આ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી એના જે બી જવાબ આવે એ તમારે મને કોમેન્ટ સ્વરૂપે મોકલવાના છે, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો હવે પ્રશ્ન નંબર 2માં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો અને ગણતરી કર્યા વગર. તો આ વિશે પણ મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણી ગયેલા છીએ, બરાબર. મેં તમને સમજાવ્યું હતું કે આપણે સંખ્યાઓની જોડો બનાવવાની. જો આ બે સંખ્યાની એક જોડ બની તો જોડ 1 બનતી હોય તો તમને વર્ગમૂળનો અંક કેટલો મળશે? 1 મળશે. હવે બરાબર. હવે જો અહીંયા 144 આપેલા છે તો પાછળની બે સંખ્યાઓની એક જોડ બને છે ત્યારે આગળની સંખ્યામાં 1 જ આપેલી છે તો પણ તમારે શું ગણી દેવાનું? 1 ગણી લેવાના. તો આનો 1 અંક આવશે ને આનો પણ 1 અંક આવશે. તો આ જે સંખ્યા છે એનું વર્ગમૂળ આપણને કેટલા અંકમાં મળશે? તો 2 અંકમાં મળશે. તમને ખબર છે કે 144નું વર્ગમૂળ શું થાય? 12 થાય, બરાબર ને. ત્યાર પછી આગળ જોઈએ
તો 4489. તો જો હવે પાછળની બે સંખ્યાની જોડી બનાવો અને આગળની જે સંખ્યા હોય એની પણ બે જોડી બનાવો. તો અહીંયા આની પણ બે બને છે અને આની પણ બે બને છે. એટલે કે અહીંયા 1 અને 1 બે જોડો બને છે. એટલે આનું વર્ગમૂળ કેટલા અંકનું હશે? તો 2 અંકનું હશે. બરાબર. એવી રીતે આપણે ચોથા નંબરમાં જોઈએ તો જો અહીંયા 27225 આપેલા છે. તો જો સૌથી પહેલાં આ બે સંખ્યાની જોડ બનાવીએ, પછી આ બે સંખ્યાની જોડ બનાવીએ અને આગળ એક સંખ્યા વધે છે એટલે આપણે એને પણ એક ગણી લેવાની છે. તો જો આ સંખ્યાનો એક અંક આવશે, આ સંખ્યાનો બીજો અંક આવશે અને આ સંખ્યાનો ત્રીજો અંક આવશે. તો આ સંખ્યાનું વર્ગમૂળ આપણને કેટલા અંકમાં મળશે? તો 3 અંકમાં મળશે. બરોબર. ત્યાર પછી આગળ જોઈએ તો 3,90,625 આપેલા છે. બરોબર. તો આ સંખ્યાનું વર્ગમૂળ આપણને કેટલા અંકમાં મળશે? તો એના માટે શું કરીશું? તો જુઓ, આ બે સંખ્યાની એક જોડ બનાવીશું, આ બે સંખ્યાની એક જોડ બનાવીશું અને આ બે સંખ્યાની પણ આપણે એક જોડ બનાવીશું. તો હવે આપણે શું કરવાનું છે? આના અંકો ગણીશું. તો જુઓ, 1, 2 અને 3. તો આ જે સંખ્યાનું વર્ગમૂળ છે એ આપણને કેટલા અંકમાં મળશે? તો 3 અંકમાં મળશે. બરોબર. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોવાનો છે કે નીચે આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. તો આ વિશે પણ મિત્રો આપણે વિડીયોમાં સમજી ગયેલા છીએ. અહીંયા હું તમને થોડાક દાખલા ગણાવીશ અને બાકીના હોમવર્કમાં આપીશ, એ તમારે જાતે ગણીને મોકલવાના છે. તો જો અહીંયા મેં ગણીને રેડી જ રાખ્યો છે દાખલો. 2.56 આપેલા છે. બરોબર. તો 2.56નું આપણે દશાંશ અપૂર્ણાંક ટૂંકમાં ભાગાકારની રીત સેમ જ છે. આમાં ખાલી ફરક શું છે કે અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે. બરાબર. તો જો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરીશું? આ બેની જોડ બનાવી દઈએ. અથવા તો તમારે યાદ રાખવાનું કે પોઈન્ટની આ તરફની સંખ્યા અને પોઈન્ટની આ તરફની સંખ્યાનો ભાગ ચલાવવાનો. તો જો પોઈન્ટની આ તરફની સંખ્યા એક જ આપેલી છે તો આપણે એક જ સંખ્યા લેવાની. હવે શું કરવાનું? જુઓ, અહીંયા 2 આપેલા છે. તો હવે આપણે વર્ગ બોલીએ તો 1નો વર્ગ વડે ભાગ ચાલશે. તો જુઓ, 1 એકા 1, 2માંથી 1 જશે એટલે 1 વધશે. હવે આપણે 56ને નીચે લાવવા છે તો આ દશાંશ ચિહ્ન શું કરશું? આપણે ઉપર લગાવી દઈશું. તો 56 નીચે આવી જશે. હવે કેટલા થયા? 156 થયા. હવે આ બંનેનો સરવાળો કરો તો 1 + 1 એટલે 2 થશે. હવે આપણે 2ની બાજુમાં સંખ્યા લાવી છે તો ધારો કે અહીંયા 6 મૂક્યા આપણે અને 6 વડે ગુણાકાર કરવાનો. તો છાયો 36 વધી પડી 3, 6 દુ 12, 13 14 15. તો આવી ગયા 156. તો હવે આપણે શું કરીશું? અહીંયા 6 લખ્યા અને 6 અહીંયા લખવાના. 26 છંગ 156. 156માંથી 156 જાય એટલે શેષ 0 0 આવશે. તો અહીંયા 2.56નું વર્ગમૂળ આપણને મળે છે 1.6 મળે છે. બરાબર. તો વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6. હવે આપણે બીજો દાખલો સમજીએ. જો અહીંયા આપેલા છે 7.29. કેટલા આપેલા છે? 7.29. તો હવે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? તો જુઓ, સૌથી પહેલાં આપણે આગળ ભણી ગયા કે પોઈન્ટની આ તરફની સંખ્યા હોય એનો પહેલાં ભાગ ચલાવવાનો, પછી આ તરફની સંખ્યાનો ભાગ ચલાવવાનો. તો 7 છે એટલે હવે 2નો આપણે અહીંયા મેં લખેલા જ છે કે જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 તો વધી જાય છે એટલે 2ના વર્ગ વડે ભાગ ચલાવીશું. તો 2 × 2 તો શું થાય? 4 થશે. હવે શું કરવાનું છે? 7માંથી 4 જાય તો અહીંયા 3 વધશે. હવે આ દશાંશ ચિહ્ન છે ને આપણે ઉપર લગાવી દઈશું એટલે 29 ક્યાં આવી જશે? નીચે આવી જશે. હવે આ 2 છે એમાં 2 ઉમેરીશું આપણે તો 2 ને 2 કેટલા થાય? તો 4 આવે. બરાબર. હવે 4ની બાજુમાં એવી સંખ્યા લખવાની છે આપણે કે અહીંયા જવાબ આવવો જોઈએ 329. તો ધારો કે આપણે 4ની બાજુમાં આપણે 6 લખીએ. બરાબર. તો જો છાયો 36નો છગડો વધી પડી 3, 6 ચોક 24, 25, 26, 27. તો અહીંયા કેટલા આવે છે? 276 આવે છે. એટલે હજુ આપણે આગળ વધવું પડશે. ધારો કે અહીંયા 8 લખી દઈએ. બરાબર. હવે જુઓ, 8 લખીશું તો 48 × 8 કરીશું તો 88 64નો ચોકડો વધી પડી 6. બરાબર. 8 ચોક 32, 33, 34, 35, 36, 38. એટલે અહીંયા આવે છે 384. એ વધી જાય છે. તો હવે આપણે 7 વડે ભાગ ચલાવીશું એટલે અહીંયા 8ની જગ્યાએ 7 લખીએ. 37 37 49 વધી પડી 4, 7 ચોક 28, 29 30 31 32. બરાબર. તો અહીંયા જુઓ 329 આપણને મળી જાય છે. તો અહીંયા આપણે 7 લખવાના, અહીંયા 7 લખવાના, અહીંયા 329,
329 માંથી 329 જાય તો 0 0 વધે. સમજાઈ ગયું? ઓકે, ચલો હવે ત્રીજો દાખલો પણ ગણાવી દઉં છું. અને તમારે અહીંયા જો ચોથો અને પાંચમો આ બંને દાખલાઓ તમારે જાતે ઘરેથી ગણવાના છે. તો હવે આપણે મિત્રો ત્રીજો દાખલો સમજીએ. અહીંયા કે જુઓ 51.84 આપેલા છે, બરોબર. હવે તમે સમજી ગયા છો કે પોઈન્ટની આ તરફની સંખ્યાનો પહેલા ભાગ ચલાવીશું. ડાયરેક્ટ કેટલા વડે ભાગ ચાલશે? 77 49. કેટલા વધ્યા? 2. હવે આ દશાંશ ચિહ્ન ઉપર લગાવી દઈશું. 84 નીચે આવી જશે. આમાં 7 ઉમેરશું એટલે 7 ને 7 શું થશે? 14. હવે 14 ની બાજુમાં એવી કઈ સંખ્યા લખવાની? તો ધારો કે 2 લખીએ અને 2 વડે ભાગ ચલાવીએ તો 2 2 4, બરોબર. 4 2 8 અને 2 એકા 2. તો જો 284 જોઈએ છે, 284 આપણને મળી જાય છે. તો અહીંયા આપણે 2 લખીશું, અહીંયા પણ 2 લખીશું અને અહીંયા 284 લખીશું. અહીંયા 0 0 0 આ આપણો આન્સર. એટલે આનું વર્ગમૂળ શું આવે છે? તો આપણે આ વર્ગમૂળ કરીને લખી દઈશું કે 51.84 બરાબર એનું વર્ગમૂળ છે 7.2. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 4 સમજીએ. ચલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, બરોબર. આ પણ આપણે આગળ સમજી ગયા છીએ કે નીચે આપેલી સંખ્યાઓ માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો જે આપેલ સંખ્યામાંથી બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આ દાખલાઓ આપણે આગળના વિડીયોમાં ભાગ નંબર 7માં અભ્યાસ કરી ગયેલા છીએ. તો હવે એક સંખ્યા આપેલી છે 402. તો સૌ પ્રથમ મિત્રો આપણે એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરી દેવાનો. તો જો અહીંયા તમે જોઈ સમજી લેશો કે 402 છે એનો આપણે 2 વડે ભાગ ચલાવીને વર્ગમૂળ શોધીએ છીએ તો અહીંયા 20 આવે છે, પણ નીચે અહીંયા શેષ વધે છે. જુઓ ખાસ, 402 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પરંતુ જો એમાંથી 20 બાદ કરી દઈએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો આપણે આવી રીતે પહેલાં તો ભાગાકારની રીતે અવયવ પાડી દઈશું, બરોબર. એનું વર્ગમૂળ શોધી દઈશું. ત્યાર પછી બાજુમાં લખીશું આપણે કે 402 માંથી 2 બાદ કરીએ તો આપણને મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. તો માટે 402 - 2 બરાબર 400. તો હવે 400 કઈ સંખ્યા છે એ આપણને ખબર છે કે માટે વર્ગમૂળમાં આપણે 400 લખીશું. કઈ સંખ્યાનો વર્ગ છે? તો 20નો વર્ગ છે, બરાબર. ત્યાર પછી આગળ બીજા નંબરનો દાખલો આપણે જોઈ લઈએ. તો હવે 1089 આપેલા છે, 1989. તો હવે સૌથી પહેલાં આપણે ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ અહીંયા 2 2ની જોડ બનાવી દો. હવે આપણે ભાગ ચલાવીએ 4ના વર્ગ વડે તો ચોખ્ખું 16. અહીંયા 3 વધે છે, 89 નીચે લાયા. 4ની અંદર 4 ઉમેલા 8 થયા. હવે આપણે બાજુમાં તમને શીખવાડ્યું હતું કે અહીંયા 8ની બાજુમાં 4 લખવાથી એટલે કે 84 છે એને 4 વડે ગુણાકાર કરશો તો તમને 336 મળશે. કેટલા મળશે? 336. અને તમે 8ની બાજુમાં 5 લખવાથી ગુણાકાર કરશો તો પાયો 25 વધી પડી 2, 8 5 40 ને 2 42. એટલે કે તમને 425 મળે છે, જે 389 કરતાં મોટી સંખ્યા છે. એટલા માટે આપણે 4 વડે ભાગ ચલાવીએ છીએ. તો અહીંયા તમને શેષ કેટલી મળે છે? 53 મળે છે. તો હવે આપણે ઉપરના દાખલામાં લખ્યું એ રીતે લખી દઈશું કે 1989 માંથી કેટલા બાદ કરવાના? આ જે શેષ આવે બાદ કરવાનું પૂછે તો યાદ રાખવાનું કે જે શેષ આવે એ તમારે આપેલી સંખ્યામાંથી બાદ કરી દેવાના. તો 1989 માંથી 53 બાદ કરવાથી મળતી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. તો 1089 - 53 બરાબર 1936. શું મળશે? 53 બાદ કરશો તો 1936 મળશે. અને 1936 કોનો વર્ગ છે? તો 44નો વર્ગ છે. તો હવે આપણે 1936 ને વર્ગમૂળમાં લખીશું. એનું વર્ગમૂળ આપણને મળશે 44. શું મળશે? 44. અને હવે આ 2 દાખલા ગણ્યા તો એના ઉપરથી મિત્રો અહીંયા દાખલા નંબર 3, 4 અને 5 તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન 5 જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર
5 સમજીએ। પ્રશ્ન નંબર 5 સૂચના જોઈએ તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને ઉમેરવાથી, આપણે આગળ બાદ કરવાથી જોયું, હવે શું કરવાનું છે? ઉમેરવાથી। બરોબર, આ ટાઈપના પણ આપણે દાખલા આગળ મળી ગયા છે ભાગ નંબર 7 ની અંદર। તો ઉમેરવાથી બનતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું કે ઉમેરવાથી અથવા બાદ કરવાથી આવો કોઈ પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા એ સંખ્યાનું તમારે શું કરવાનું છે? ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી દેવાનું છે। તો જો અહીંયા 525 આપેલા છે તો હવે આપણે સૌથી પહેલા અહીંયા બે જોડ બને છે, બે સંખ્યાની જોડ બનાવીશું। હવે અહીંયા આપણે એક જ સંખ્યા જે છે 5, તો હવે આપણે 2 વડે ભાગ ચલાવીએ તો જુઓ 2 2 4, બરોબર। એક શેષ વધે છે, 25 ને નીચે ઉતારશું એટલે 125 થશે। અહીંયા 2 2 4, હવે 42 થાય છે તો 42 એટલે કે 4 ની બાજુમાં 2 લખવાથી અને એને 2 વડે ગુણાકાર કરવાથી અહીંયા 84 જવાબ આવે છે। 42 દુ 84, અને જો આપણે 3 લખીએ તો શું જવાબ આવે જોઈ લઈએ આપણે। 3 તરી 9, 3 ચોક 12, 129 આવે છે, જે 125 કરતા મોટા છે। તો હવે આપણને અહીંયા 22 નું વર્ગમૂળ મળે છે, પરંતુ આની શેષ આપણે અહીંયા લખી નથી, બરાબર। આને આપણે શેષ શોધી દઈએ તો જો 25 ની અંદર બીજા 16 ઉમેર દઈએ આપણે, તો અહીંયા તમને 39 એની શેષ કંઈક મળશે, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે કે અહીં આપણને ભાગફળ શું મળે છે? 22 મળે છે। આપણે મેન ભાગફળ સમજવાનું છે અહીંયા। તો ભાગફળ 22 મળે છે, અને તમને ખબર છે કે 22 ના પછી કઈ સંખ્યા આવે ક્રમિક? તો 23 આવે, અને 23 નો વર્ગ આપણે ડાયરેક્ટ કરી દેવાનો એટલે ફટાફટ આપણે શોર્ટકટમાં જવાબ મળી જશે। તો આપણને ભાગફળમાં 22 મળે છે, તેથી આપણે 23 નો વર્ગ કરીશું અને 23 નો વર્ગ શું મળે છે? તો 529 મળે છે। તો હવે ખબર છે કે ભાઈ 529 એ શું કરે છે? 525 કરતા મોટી સંખ્યા છે। તો હવે આપણે શું કરીશું? અહીંયા ભૂલ છે, આપણે અહીંયા 529 એમાંથી 525 જે છે આપણે માઇનસ કરી દઈશું, બરોબર। 529 માઇનસ 525 બરાબર શું મળે છે? અહીંયા 4 જવાબ મળે છે। એટલે કે જે 23 નો વર્ગ જે છે એ 529 આવે છે, અને આપણને સંખ્યા કઈ આપી છે? 525 આપેલી છે। તો 529 માંથી 525 બાદ કરીએ તો આપણને જવાબ 4 શેષ પડે છે, બરોબર। તો હવે આપણે જે 525 આપેલા છે એની અંદર કેટલા ઉમેરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો 4 ઉમેરવાથી। તો અહીંયા લખ્યું છે કે 525 માં 4 ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે। તો માટે 525 વત્તા 4 બરાબર 529। તો 529 કોનો વર્ગ છે? તેને આપણે વર્ગમૂળમાં લખી દઈએ, બરાબર। તો 529 બરાબર 23 નો વર્ગ થશે। એવી રીતે મિત્રો બીજા નંબરનો દાખલો છે, એ પણ આપણે સમજી લઈએ, બરાબર। 1750 આપેલા છે, તો સૌ પહેલા આપણે શું કરી છે? ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધીએ। તો જો અહીંયા 2 2 ની જોડ બનાવી દઈએ તો હવે 17 છે તો આપણે 4 વડે ભાગ ચલાવીશું। જો ચોખ્ખું 16, એક વધે છે, 50 નીચે ઉતાર દઈશું એટલે 150 થયા। હવે 4 ને 4 8 થાય, 8 ની બાજુમાં આપણે 1 લખીએ, કારણ કે 8 ની બાજુમાં આપણે 2 લખીશું તો અહીંયા 82 ગુણ્યા 2 કરશું તો 2 2 4 અને 8 દુ 16 એટલે 164 થાય। 164 150 કરતા વધી જાય તો 81 ગુણ્યા 1 કરશો એટલે 81 એકા 81। હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની કંઈ જરૂરત નથી, મેન આપણને શું મળી જાય છે? અહીંયા 41 નો વર્ગ મળે છે। તો 41 ના પછી કઈ સંખ્યા આવે? તો 42, અને 42 નો વર્ગ આપણે કરવાનો છે। તો તમે 42 નો વર્ગ કરશો તો 1764 જવાબ આવશે। કેટલો આવશે? 42 નો વર્ગ આવશે 1764। તો હવે આપણે શું કરવાનું છે? અહીં ભાગફળ આપણને 41 મળે છે, માટે આપણે 42 નો વર્ગ કરીએ છીએ તો 1764 મળે છે। હવે 1764 માંથી આપણે કેટલા બાદ કરી દઈશું? તો 1750 બાદ કરી દઈશું। 1764 માંથી 1750 બાદ કરીએ તો આપણને 14 મળે છે। શું મળે છે? 14। તો હવે આપણે લખી શકીએ કે 1750 માં 14 ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે। યાદ રાખો, બાદ કરવાથી અને ઉમેરવાથીમાં થોડું અલગ પડે છે, બરોબર। યાદ રાખવાનું કે ઉમેરવાનું હોય ત્યારે તમારે જે ભાગફળ આવે છે
એની ક્રમિક પછીની સંખ્યાનો વર્ગ કરવાનો અને એનો વર્ગ આવી જાય પછી આ જે સંખ્યા છે એમાંથી બાદ કરવાનો અને જે જવાબ આવે એ જવાબ આની અંદર ઉમેરીએ તો આપણને નવી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો જુઓ 750 છે એમાં 14 ઉમેરીએ તો અહીંયા આપણને 1764 મળે છે. જે કઈ સંખ્યાનો વર્ગ છે તો વર્ગમૂળમાં આપણે લખીએ કે 1764 બરાબર 42નો વર્ગ છે. ઓકે, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન એટલે કે જો હવે આમાં પ્રશ્ન 5ની અંદર 2 દાખલા મેં ગણ્યા છે, ત્રીજો, ચોથો અને પાંચમો તમારે હોમવર્કમાં ગણવાનો છે. બરોબર. ચલો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. તો 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. બરોબર. તો હવે આપણે શું કરવાનું છે કે એક ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે, ચોરસ છે એનું ક્ષેત્રફળ આપેલું છે 441 ચોરસ મીટર. તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ આપેલું છે પરંતુ એની લંબાઈ છે એ આપેલી નથી. શું નથી આપેલું? લંબાઈ આપેલી નથી. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આની જે લંબાઈ છે ને આપણે ધારી દઈશું. જો મેં અહીંયા xx લખ્યું છે ને xx, તો હવે આપણે લખી દઈશું કે ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. શું છે? x મીટર. તો માટે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને આવડે છે, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો હવે ક્ષેત્રફળ તો અહીંયા આપ્યું છે આપણને 441 આપ્યું છે ને, તો ક્ષેત્રફળના નીચે ક્ષેત્રફળ લખી દઈશું. અહીંયા લંબાઈ પણ x આવશે અને ફરીથી પાછી લંબાઈ x આવશે. તો x ગુણ્યા x એટલે x ના ઉપર વર્ગ. અહીંયા આવશે 441 ના 441. હવે તમને ખબર છે શું કરવાનું? તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી દેવાનું. તો અહીંયા તમે સમજી જશો કે 2 વડે ભાગ ચલાવીશું એટલે 2 2 4 આવશે. ત્યાર પછી અહીંયા શેષ 0, પછી 41 છે એને આપણે નીચે ઉતારી દઈશું એટલે અહીંયા 1 લખીશું ને અહીંયા 1 વડે ભાગ 41 એકા 41 એટલે અહીંયા આપણને કેટલું વર્ગમૂળ મળે છે? 21. તો હવે આપણે લખી દઈએ વર્ગમૂળમાં 441 બરાબર x, માટે x બરાબર 21. તો ચોરસની જે બાજુ છે એની લંબાઈ કેટલી મળે છે? 21 મીટર મળે છે. બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ, જે બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને તમે 7મા ધોરણની અંદર પ્રકરણ નંબર 6 એનો સ્વાધ્યાય 6.5 તમને યાદ હોય તો એમાં આ ટાઈપના દાખલા તમે ભણી ગયા હશો, પાયથાગોરસનો પ્રમેય. તો હવે અહીંયા શું કીધું છે? કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. તો નીચેના 2 પ્રશ્નોના ઉકેલ શોધો. તો અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ આપણે દોરી દીધું છે. હવે એનું નામ આપી દઈએ ABC અને B છે શું છે? કાટખૂણો છે. બરોબર. હવે AB નું માપ કેટલું છે? તો 6 છે. BC નું માપ કેટલું છે? તો 8 છે. અને AC નું માપ આપેલું નથી. અને મિત્રો તમને યાદ હોય તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની જે સામેની બાજુ છે એને શું કહેવાય? કર્ણ કહેવાય. આવું તમને યાદ હશે. બરોબર. અને આ બાકીની જે બાજુઓ છે એને પાયાની બાજુ કહેવામાં આવે છે. તો આના ઉપર આપણે 7મામાં ભણી ગયા હતા. પાયથાગોરસ એક નિયમ આપ્યો હતો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ તેની બાકીની 2 બાજુઓના માપના કર્ણનો વર્ગ એ તેની બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા જેટલું હોય છે. આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ 7મામાં. એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે આ કર્ણ છે એટલે કે કર્ણનો વર્ગ બરાબર તેની એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે આ 2 વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. તો એના માટે આપણે સૂત્ર લખીએ કે AC² બરાબર AB² પ્લસ BC². તો તમારે ખાસ આ સૂત્ર તૈયાર કરી દેવાનું. બરાબર. હવે કર્ણનું માપ આપેલું નથી એટલે આપણે AC² લખી દઈએ. અહીંયા AB નું માપ આપેલું છે 6 આપેલું છે એટલે 6 નો વર્ગ લખી દઈશું. અહીંયા BC નું માપ આપેલું છે 8 તો 8 નો વર્ગ લખી દઈશું. ચલો 6 નો વર્ગ કેટલો થાય? તો 36. 8 નો વર્ગ થાય 64. 36 અને 64 નો સરવાળો કરશો તો 100 આવશે. અને 100 ને તમે વર્ગમૂળમાં લખશો તો એનું વર્ગમૂળ શું આવશે? 10 આવશે. બરાબર. તો અહીંયા તમને AC નું માપ શું મળે છે? તો AC બરાબર 100 તમને 100 નહીં, AC બરાબર શું મળશે તમને? 10 જવાબ મળશે. શું મળશે? 10 સેન્ટીમીટર. AC નું માપ શું મળ્યું? 10 સેન્ટીમીટર. ચલો હવે 7માનો બીજો પ્રશ્ન જોઈએ. જો હવે 7માનો બીજો પણ એના જેવો જ છે
કે આ કાટકોણ ત્રિકોણ એબીસી છે બરોબર, એની સામેની બાજુ કર્ણ છે બરાબર. અહીંયા એસી નું માપ છે 13 અને બીસી નું માપ છે 5, જ્યારે એબી નું માપ આપેલું નથી. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે એસી સ્ક્વેર એટલે કે કર્ણનો વર્ગ બરાબર તેની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલું હોય છે. તો અહીંયા કર્ણનું માપ આપેલું છે 13 નો વર્ગ કરીશું. ત્યાર પછી એબી નું માપ નથી આપેલું, એબીના એબી લખી દઈશું. જ્યારે બીસી નું માપ 5 એટલે 5 નો વર્ગ કરીશું. તો હવે 13 નો વર્ગ કેટલો થાય તો 169, એબી નો સ્ક્વેર અને 5 નો વર્ગ થશે 25. હવે આપણે શું કરીશું તો 169 માંથી 25 ને માઇનસ કરી દઈશું. તો એબી નો સ્ક્વેર બરાબર 169 માઇનસ 25 બરાબર 144 મળે છે. અને તમને ખબર છે કે 144 કોનો વર્ગ છે તો 12 નો વર્ગ છે. તો એબી નું માપ આપણને શું મળ્યું 12 સેન્ટીમીટર મળી ગયું બરાબર. હવે મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 બરાબર. હવે પ્રશ્ન નંબર 8 એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. એની રકમ આપણે જોઈ લઈએ કે એક માળી પાસે 1000 છોડ છે. જો તે છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન છે બરોબર, સમાન રહે, તો મળીને હજુ કેટલા છોડ વધારે જોઈશે બરોબર. હવે મિત્રો અહીંયા શું આપેલું છે કે છોડની સંખ્યા આપેલી છે 1000 બરોબર. તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે કે 1000 નું આપણે વર્ગમૂળ શોધી દેવાનું. જો એના નીચે શેષ ન વધે બરોબર, જો એના નીચે શેષ વધે નહીં તો જેટલી અહીંયા જે તમને વર્ગમૂળ મળે છે એટલી હાર હશે અને એટલા જ સ્તંભો હશે. જો અહીંયા શેષ મળે તો પછી આપણે આગળ વિચારવાનું કે એમાંથી ઉમેરવાના છે કે એમાંથી બાદ કરવાના છે બરોબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપેલી સંખ્યા જો પૂર્ણ વર્ગ હોય તો હાર અને સ્તંભોની સંખ્યા સમાન હોય. પણ અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરોબર, 1000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીંયા લખ્યું છે કે 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ? કારણ કે જો આપણે એના ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો 3 × 9, 10 માંથી 1 જશે, બીજા 2 મીંડા નીચે ઉતારશું, 3 ને 3 6, 61 એકા 61, એટલે અહીંયા 39 શેષ વધે છે. તો શેષ વધે છે તો હવે શું કરીશું આપણે કે 31 છે એના પછીની ક્રમિક સંખ્યા કઈ આવે છે 32 આવે છે. શું આવે છે? અહીંયા વધારે લખ્યું છે એટલે આપણે શું કરવાનું છે ઉમેરવાના. હજુ કેટલા છોડ ઉમેરવા, હજુ કેટલા છોડ એને જોઈએ એ આપણે શોધવા પડશે બરોબર. તો હવે આપણે 32 નો વર્ગ શોધવા માટે અહીંયા જુઓ લખીશું આપણે કે અહીં 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, માટે 31 નો વર્ગ 31 ના વર્ગ કરતાં 1000 મોટી સંખ્યા છે અને એના પછી 32 નો વર્ગ એટલે કે 32 નો વર્ગ એ પણ 1000 કરતાં વધારે છે. તો હવે 32 નો વર્ગ કેટલો થાય તો આપણે અહીંયા 32 નો વર્ગ કરી દીધો છે 1024. તો હવે શું કરવાનું છે કે 1024 માંથી તમારે 1000 માઇનસ કરી દેવાના. તો અહીંયા જવાબ તમને શું મળે છે 24 મળે છે બરોબર. જે માળી છે એની પાસે કેટલા છોડ છે 1000 છે, જ્યારે એને હાર અને સ્તંભમાં સરખા છોડ જોઈએ છે તો હજુ એને કેટલા છોડ લાવવા પડશે 24 છોડ વધારાના લાવવા પડશે. તો આપણે જવાબ લખી દઈએ કે માળીને 24 છોડ વધારે જોઈશે બરાબર. ચાલો હવે આગળ આપણે આ સ્વાધ્યાય એટલે કે આ ચેપ્ટરનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. જો પ્રશ્ન નંબર 9 છે આ સ્વાધ્યાય 6.4 નો છેલ્લો પ્રશ્ન અને પ્રકરણનો પણ છેલ્લો પ્રશ્ન કે એક શાળામાં 500 વિદ્યાર્થીઓ છે અને પીટી કવાયત એટલે કે આપણે શનિવારે પીટીના અહીંયા દાવ કરીએ છીએ ને બરોબર, એમડી કરીએ છીએ ને એ, તો પીટી કવાયતમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. તમે આગળ ભણી ગયા છો હાર અને સ્તંભની સંખ્યા સમાન છે. ધારો કે અહીંયા 5 વિદ્યાર્થીઓ ઊભા છે તો એની લાઈનમાં પણ કેટલા હશે 5 જ હશે. આવી રીતે જુઓ 1 2 3 4 5 અને 1 2 3 4 અને 5. આ ઉદાહરણ તરીકે આપણે સમજ્યા. તો હાર અને સ્તંભની સંખ્યા સમાન કરવા કેટલા વિદ્યાર્થીઓ દૂર કરવા પડશે? તો અહીંયા દૂર કરવા પડશે મતલબ બાદ કરવાના. પેલામાં જોઈશે વધારાના એટલે ઉમેરવાના. આવું તમારે યાદ રાખવાનું. તો સૌ પહેલા આપણે શું કરવું પડશે 500 નું વર્ગમૂળ શોધવું પડશે અને વર્ગમૂળ બધાને શોધતા આવડી ગયું હશે.
બરોબર. તો અહીંયા આપણે વર્ગમૂળ શોધ્યું 500નું, તમારે સમજી લેવાનું 500નું વર્ગમૂળ અહીંયા 500 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ નથી? કારણ કે એનું શેષ અહીંયા 16 વધે છે. તો અહીંયા લખીએ કે અહીં શેષ 16 વધે છે. તો માટે શેષ વધે આપણે બાદબાકી પર શીખવાડ્યું છે કઈ સંખ્યા બાદ કરવાથી. તો આપણે લખી દઈએ કે 500માંથી 16 વિદ્યાર્થીઓ દૂર કરવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. 500 છે એમાંથી તમે 16 માઇનસ કરી દેશો તો તમને 484 મળશે. અને તમે જાણો છો કે 484 કોનો વર્ગ છે? તો 22નો વર્ગ છે. તો હવે જે પીટીની અંદર કેટલા વિદ્યાર્થીઓ, જે 16 વિદ્યાર્થીઓ છે એને સાઈડમાં બેસાડી દઈએ તો આ રીતનો સ્ક્વેર બને. વિદ્યાર્થીઓને ગોઠવીએ તો કઈ રીતે? તો જો આમ 5 છે, આમ 5 છે, આમ પણ 5 થશે, આમ પણ 5 હશે, એટલે આખું સ્ક્વેર ટાઈપના છોકરાઓ ઉપરથી લાગે. તો આનો જવાબ આવશે કે 16 વિદ્યાર્થીઓને પીટી કવાયતમાંથી દૂર કરવા પડે. બરોબર. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયોને ખૂબ શાંતિથી જોયો તે બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ કે દરેક મિત્રોને આ ચેપ્ટરમાં બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. હવે જલ્દીથી આપણે આગળનો વિડીયોમાં સ્વાધ્યાય નહીં પરંતુ આપણે નવું ચેપ્ટર જે આના જેવું જ છે ઘન અને ઘનમૂળ એનો અભ્યાસ કરવાનો છે. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. અહીંયા જે પણ મુદ્દા મેં તમને લખાયા છે દરેક વિદ્યાર્થીએ ગણિતની નોટબુકમાં લખી દેવાના છે. તો મળીએ મિત્રો આપણે નવા લેક્ચરમાં, જેમાં આપણે ઘન અને ઘનમૂળ જે આપણે પ્રકરણ નંબર 7 છે એ આપણે ભણીશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.